કચ્છ જવા નીકળી ગયા છીએ અને રસ્તામાં છીએ, થોડોક નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ. બહાર ફરવા નીકળ્યા છે, ઘણો ટ્રાફિક છે અહીંયા. ચા પી લઈ હવે. ભાઈ ગયા છે ટોકન લેવા. એ જગ્યા તો દેખાતી નથી, બધા એટલે ટ્રાફિક દેખાય છે. અહીંથી કચ્છ ચાલુ થઈ ગયું. આ મીઠાના આગળ છે ને? મીઠાના આગળ છે. પાણી ભર્યું છે ને પછી સુકાય એટલે એમાં મીઠું બને. કા કેટલે સુધી છે આમ બધે? જો ક્યારા બનાવ્યા છે પાણીના. પ્લેટો સોલારની મૂકેલી છે ને બધું કામ સરસ છે બધે. એમાં ખારો ખારો આવી ગયો અહીંયા, દ્વારકાની જેમ જ. હવે દેખાય છે એકદમ બધે પાણી ભરેલું છે, એમાં મીઠું પકવે. અહીંયા મોટા મોટા ક્યારા બનાવ્યા. આ પાણી વરસાદનું ભરેલું હશે કે દરિયામાંથી આવતું હશે? ટ્રેક્ટરથી કામ થાય છે બધું. હા હા, અહીંયા તો જો પાણી કેટલું ભર્યું છે, દૂર દૂર સુધી બધે પાણી છે. પછી સુકાય ને પછી એમાંથી મીઠાની પ્રોસેસ થાય. આ મીઠાની ગાડી બધી ભરાઈ જાય અહીંથી, પછી રિફાઇનરીમાં જશે અને અહીંયા એની બીજી બાકી પ્રોસેસ હોય થાય. અહીંયાથી તો ખાલી જો મીઠાના ઢગલા દેખાય ને વ્હાઈટ વ્હાઈટ, એવી રીતના શુદ્ધ થાય. ધૂળમાંથી ખાલી અલગ પાડે. મકાન તો જે બનાવી આજે આખું દેખાય. આવડો ઢગલો થઈ ગયો છે આખો. દૂર દૂર બધે એ જ કામ આવે છે ને મીઠાનું. બાકીની પ્રોસેસ પછી અંદર બીજી જગ્યાએ થાય. અહીંયાથી ખાલી આટલું ધૂળ ને બે અલગ પાડે એટલું જ થાય. કેવડી મોટી મોટી દેખાય ચોરી. અમે અત્યારે પહોંચી ગયા છીએ કચ્છમાં. અને ક્યાં જઈ વેદ આપણે? મુન્દ્રા પોર્ટ. નક્કી કર તું હરખું. મુન્દ્રા પોર્ટ એમ ને? ચાલો જઈ જોઈ અને પછી બતાવી બધાને. બરાબર? આવ. તું ગયો છો? ગયો છો ને? સાહેબ બતાવશે. જા બીજી ત્રીજી વાર જાય છે. સંધ્યાગીરીનો આશ્રમ કેવડો શંકર ભગવાન બનાવ્યા. મુન્દ્રા પોર્ટે પહોંચી ગયા છીએ અને હવે જો અહીંયાથી છે ને એ લોકોની બસ આવે. આપણે કસ્ટમર રિસેપ્શનમાં સેન્ટરમાં જઈને એની એ લોકો પહોંચ બનાવી દે અંદરથી. પછી આપણે અહીંયાથી આપણી ગાડી અહીંયા જ પાર્ક કરી દેવાની અને અહીંયાથી નીકળવાનું. એ લોકોની બસ આવશે હમણાં. જો આમથી કેટલી ગાડીઓ નીકળે છે આમ પાછળ. બધા કન્ટેનર ખાલી કરીને આવે, ભરીને આવે અમુક જગ્યાએ. આમ નીકળે છે આ બધી ગાડીઓ. બધા પોર્ટમાંથી અંદરથી શિપમાંથી નીકળે. ભરાય અહીંયા બેસવાનું છે. અહીંયા બધા સિટિંગ રૂમ છે. જો અહીંયા ટીવીમાં બતાવે છે આવી રીતના શિપમાં.
જો આ બાજુથી બધી ગાડીઓ આવે અંદર અને આ બાજુથી એક્ઝિટ થાય છે બધી ગાડીઓ અમને આમ દેખાય. બધું અદાણી વાળાનું છે, પ્રાઇવેટ કંપની છે એટલે બધું પોતાનું. આ લોકોએ બસ રાખી છે અંદર જવા માટે. પહેલાં 4 વ્હીલ ને બધું લઈ જતા, હવે કંઈ એવું નથી. હવે પોતાની બસમાં છે, અહીંયા આપણી ગાડી પાર્ક કરી દેવાની અને ગાડીમાં બેસીને બધે આપણને જોવા માટે લઈ જાય અંદર. તો હવે જો વેઇટ કરી છે અહીંયા, હમણાં જવાનું છે. બેસી ગયા છે, મારો તો આવી ગયો છે. ચાલો હવે જોવા જઈએ છીએ મુન્દ્રા પોર્ટમાં બધા કન્ટેનર ને ક્યાંથી ભરાય શું કાંઈ ક્યારના વેઇટ કરી છે. હવે વારો આવ્યો એમાં બે તો નીંદર કરી લીધી પછી વારો આવ્યો. કોઈ નથી, અમે બે જ ફેમિલી છે. જો આખી બસ ખાલી અમારા માટે જ છે. જોઈતી બધા કન્ટેનર જાય છે. ફોટા પાડે આપણે. જો પાછી કેટલી ગાડીઓ છે, મસ્ત મસ્ત ગાડીઓ છે બધી આઉટ ઓફ ઇન્ડિયા જશે. આ ધૂળ ચડી ગઈ, આનો વારો ક્યાંથી આવશે? આ કેદી વારો આવે? સ્ટીયરિંગ જો બધું આ બાજુ. હા, આટલી બધી હમાઈ જતી.
જગ્યાથી ઉડાનથી જ્યાંથી મોડ આવતો હોય ને એ પેલા આમાં આવે અહીંથી એના પાઇપલાઇન થઈ જાય પાઇપલાઇન આવે ટેન્કરમાં તેમાં જલ્દી નાખે. જોઈ લીધો મુંદ્રાપુર, હે જોઈ લીધો બસ. કેવી રાહ જોતા હતા આવવાની એ જોવાઈ ગયો. બહુ સરસ છે, જોવાની મજા આવી. નહીં દેખાતો ને બહુ સરસ હતું, જોવા જેવું છે ખરેખર. હવે ઉપડી આપણી મંજિલે. કન્ટેનર કેવડા લાગતા હતા, આપણે રમકડા જેવડા લાગતા હતા. હું પાડીને મૂકતા હતા, રમકડા જેવડા લાગતા હતા. કેવડી મોટી સીપ હતી. હા ખરેખર જોવા જેવું છે. જય જીનેન્દ્ર. હા ભારતીય જૈન સંગઠન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ JPL સીઝન 1 નો આજે બીજો દિવસ. પાણી વાળું છે, પાણી ભરેલું હોય ને તો ચાલે, સુકાય નહીં. ગ્રીન જ છે. કાપતો પાણી કાપ ને તૂટતું નથી. ડુપ્લિકેટ મને લાગે પહેલેથી જેવું લાગતું નીચે પાણી જેવું કઈ નથી તૂટતું. ક્યાં તૂટ્યું? પુદીનાનું જે પાણીમાં પુદીનો. પુદીના વાળું પાણી.